અને વડોદરામાં કાયદાનું પાલન કરાવનાર જ કાયદાનો ઉલાળ્યો કરી રહ્યા છે, જેનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે. એવા પોલીસ કર્મચારીઓ જાણે ખાખી વર્દી પહેરી પોતાની પાસે લોકોને હેરાન કરવાનો હક છે તેવું સમજી લે છે. વડોદરાના નવલખી મેદાન પાસે પોલીસ કોન્સ્ટેબલે યુવકની સાથે દાદાગીરી કરી એનું મોપેડ સળગાવી દીધું હોવાની ઘટના ઘટી. કોન્સ્ટેબલે પોતાના સાગરીતો સાથે મળી યુવકનું બાઇક સળગાવી દીધું. કુંઢીલા ગામે સરફરાઝ નામનો યુવક મહિલા મિત્ર સાથે મેદાનમાં બેઠો હતો, ત્યારે કોન્સ્ટેબલ તેના 2 સાગરીતો સાથે બાઇક પર આવ્યો અને મોપેડના દસ્તાવેજો માંગ્યા. યુવક પાસે દસ્તાવેજ ન હોવાથી કોન્સ્ટેબલ યુવકને માર માર્યો. યુવક અને તેની મિત્ર ભાગી જતા કોન્સ્ટેબલે પોતાના 2 સાગરીતોને યુવકને પકડવા મોકલ્યા અને બંને યુવકને પકડી લાવ્યા. ફરી માર માર્યો. જોકે યુવકે ફરી ભાગી જઈ પોતાના મિત્રોને મદદ માટે બોલાવ્યા. યુવકના મિત્રો આવી જતા તે સ્થળ પર પાછા ફર્યા, જ્યારે સ્થળ પર તેનું બાઇક સળગેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની ફરિયાદી સરફરાઝે ફરિયાદ નોંધાવી. ફરિયાદના પગલે પોલીસે કોન્સ્ટેબલ સહિત 3 આરોપીની ધરપકડ કરી. કોન્સ્ટેબલ નિલેશ પારૈયા, ભત્રીજા ભૌતિક અને મિત્ર ચતુર પારૈયાની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય, એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં. એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે, પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે ગડદાપાટું મારવા માંડેલ. જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા. અને પછી એના જે મિત્રો આવી ગયા, એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો તો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યું હતું. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જ હેવાન બન્યો હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારની રાત્રે સરફરાજ નામનો જે ડભોઈનો યુવક છે એની પ્રેમિકા સાથે નવલખી મેદાનમાં એકાંત માણી રહ્યા હતા, ત્યારે આ કોન્સ્ટેબલ અને એના 2 મિત્રો આવી અને એમને ધમકાવ્યા. જે યુવક છે સરફરાજ એને માર પણ માર્યો. એમનાથી ભાગી અને સરફરાજ છે રોડ ઉપર આવ્યો ત્યારે એનું જે એક્ટિવા છે એ પણ સળગાવી દેવામાં આવ્યું. સમગ્ર ઘટનામાં જ્યારે ફરિયાદ થઈને સીસીટીવી આધારે રાવપુરા પોલીસે કોન્સ્ટેબલ નિલેશ બારૈયા અને અન્ય 2 યુવકોની ધરપકડ કરી છે. જે રીતે ઘટના બની છે નવલખી મેદાનમાં, આજથી થોડા વર્ષો પહેલા નવલખી જે રેપ કેસ બન્યો ત્યાર પછી પોલીસ દ્વારા અહીંયા પોલીસ ચોકી પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ પોલીસ ચોકી અત્યારે સમય જતા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, અહીંયા કોઈ પોલીસ જવાન બેસતો નથી. એટલે જ્યારે નવલખી રેપ કેસ બન્યો ત્યારે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવેલી, પરંતુ અત્યારે પોલીસ જવાન જોવા મળતો નથી અને એના કારણે જ ગઈકાલે જે ગુરુવારના દિવસે જે આ ઘટના બની એમાં પણ અહીંયા પોલીસની હાજરી નહોતી. નિલેશ બારૈયા જે રાવપુરાનો પોલીસ કોન્સ્ટેબલ છે એને કયા ઈરાદે આવું કૃત્ય કર્યું એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, પરંતુ પોતાની પ્રેમિકા સાથે એકાંત માણી રહેલા આ યુવકને માર મારી અને એનું એક્ટિવા જે મોપેડ છે એ પણ સળગાવી દેવામાં આવ્યું છે. આ મામલે અત્યારે હાલ તો રાવપુરા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ નવલખી મેદાનમાં બનતી આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર ક્યારે જાગશે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.